એસએસજી હોસ્પિટલની ગૌરવપૂર્ણ સિદ્ધિ ટ્રિપ્લેટ નવજાત શિશુઓને સફળ સારવાર બાદ મળ્યો નવો જીવ। વડોદરાની એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના એક્સ્ટ્રા મ્યુરલ એનઆઈસીયુ વિભાગે વધુ એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે। દાહોદની ખાનગી હોસ્પિટલમાં જન્મેલા 3 ટ્રિપ્લેટ નવજાત શિશુઓને 58 દિવસ સુધી સઘન સારવાર આપ્યા બાદ સ્વસ્થ હાલતમાં સફળતાપૂર્વક ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। વડોદરાની એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના એક્સ્ટ્રા મ્યુરલ એનઆઈસીયુ દ્વારા નવજાત શિશુઓની સારવાર ક્ષેત્રે વધુ એક પ્રશંસનીય સફળતા પ્રાપ્ત કરવામાં આવી છે। દાહોદની એક ખાનગી હોસ્પિટલમાં જન્મેલા ટ્રિપ્લેટ એટલે કે 3 નવજાત શિશુઓને ગંભીર સ્થિતિમાં એસએસજી હોસ્પિટલના એક્સ્ટ્રા મ્યુરલ એનઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। અહીં નિષ્ણાત તબીબોની ટીમે સતત 58 દિવસ સુધી અત્યાધુનિક સારવાર આપી ત્રણેય શિશુઓના જીવને બચાવવામાં સફળતા મેળવી છે। સારવાર દરમિયાન નવજાત શિશુઓને મિકેનિકલ વેન્ટિલેશન CPAP દ્વારા શ્વસન સહાય, યોગ્ય પોષણ વ્યવસ્થાપન, ચેપની સારવાર, આરઓપી સ્ક્રીનિંગ અને જરૂરી સારવાર તેમજ વિવિધ વિભાગોના નિષ્ણાતોની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા હતા। સઘન સારવાર અને તબીબોની સતત મહેનતના પરિણામે ત્રણેય શિશુઓના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો હતો। જીવનના 58મા દિવસે સંતોષકારક વજન વૃદ્ધિ અને સ્થિર તબિયતને ધ્યાનમાં રાખીને ત્રણેય નવજાત શિશુઓને સફળતાપૂર્વક હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા। આ સફળતા એસએસજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના નવજાત શિશુ વિભાગ માટે ગૌરવની ક્ષણ બની છે અને સરકારી આરોગ્ય સેવાઓમાં ઉપલબ્ધ આધુનિક સારવાર તથા નિષ્ણાત તબીબોની કાર્યક્ષમતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। 28/5ના રોજ દાહોદની પ્રાઇવેટ હોસ્પિટલમાં ડિલિવર થયેલા 3 બાળકો, જેને ટ્રિપ્લેટ્સ કહેવાય છે અમારી ભાષામાં, એ અમારી પાસે અમારું આઉટબોર્ન યુનિટ જે છે નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ, જેમાં એ લોકો અમારી પાસે આવેલા અને અમે એમને એડમિટ કરેલા। 3 બાળકો પૈકી 2 બાળકો મેલ ચાઇલ્ડ હતા અને 1 ફિમેલ ચાઇલ્ડ છે અને ત્રણેયના વજન અંદાજિત અરાઉન્ડ 900 જેવા હતા અને બાળકો જે અધૂરા મહિને જન્મેલા હતા, લગભગ 28થી 30 વીક જેવું કહેવાય, એટલે 7.5 મહિના કે જેવું ડિલિવરી એમની થઈ ગયેલી અધૂરા મહિને અને એ બાળકો અત્યંત ગંભીર પરિસ્થિતિમાં અમારી પાસે આવ્યા હતા। અધૂરા મહિને જન્મેલા હોવાના કારણે એમનામાં શ્વાસ લેવામાં તકલીફ હતી અને જેના કારણે અમે એના લંગ્સ મેચ્યોર થાય એના માટે દવાઓ કરેલી હતી અને બાળકને અમે વેન્ટિલેટર પર મૂકેલા હતા અને એ 3 બાળકોનું વેન્ટિલેટર પરથી રિમૂવ કરીને અમે નાના મશીન ઉપર લઈને ઓક્સિજન થેરાપીને જે ચેપ હતો એની સારવાર અમે કરેલી છે અને લગભગ 2 મહિના પછી આજે એ લોકોના વજન 1.5 કિલોની આજુબાજુ થતાં એ બાળકોને સારી સ્થિતિમાં અમે રજા આપેલી છે અને અત્યારે એ બાળકો માતાનું સંપૂર્ણ ધાવણ લઈ શકે છે એવી પરિસ્થિતિમાં એમને રજા આપેલી છે। ડૉક્ટર રિંકી શાહ।